પણ ભગવાનની નજરમાંથી હોતે છે ને અમૃતની વર્ષા થતી હોય. અને એટલા માટે હું તો કથામાં દર વખતે કહું કે ભગવાનને માંગવાની જરૂર નથી, પણ ભગવાનને ખાલી એટલું કહેવાનું, ભગવાન તું મળ નહીં તો કઈ નહીં, તમારા દર્શન ન થાય તો કઈ નહીં, પણ રોજ મંદિરે આવતા હોય ને એકવાર ખાલી અમારી સામું જોઈ લઈશ ને તોય અમારો તો બેડો પાર થઈ જાહે. તમારા દર્શન કરવાની અમારામાં ક્યાં પાત્રતા છે? અને ભગવાનના દર્શન કરી શકીએ એટલી આપણામાં પાત્રતા જ નથી. જેમ વૃત્રાસુરે કીધું તું એમ કે ભગવાન અહમ હરે તવ પાદૈક મૂલમ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂયઃ. ભગવાન તમારો દાસ બની શકું ને એટલી તો મારામાં પાત્રતા નથી, પણ મને તમારા દાસનો પણ દાસ બનાવો, તમારા ભક્તનો મને ભક્ત બનાવો. બાકી આપણામાં ક્યાં એટલી તાકાત છે કે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ? અને મેં કીધું ને, જ્યારે સાચા અર્થમાં ભક્તિ એને જ કહેવાય જ્યારે તમારી ઈચ્છાઓ ખૂટી જાય, તમારી અપેક્ષાઓ ભગવાન પાસે ખૂટી જાય ને એને જ સાચી ભક્તિ કહેવાય. જ્યાં સુધી મંદિરમાં જાય ને વિચાર આવે મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ, ત્યાં સુધી સમજવાનું હજી ભક્તિ નથી થઈ. વૃત્રાસુરે તો છેલ્લે એમ કહી દીધું હતું, ભગવાન લોકો તારી પાસે મોક્ષ માંગતા હોય, ભગવાન મને મુક્તિ આપજે. હું તો તારી પાસે મોક્ષ પણ નથી માંગતો. નનાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ નરસાધિપત્યમ. શ્રી કૃષ્ણ વૃત્રાસુર કહે, પ્રભુ કદાચ જો મને છેલ્લા સમયે મરતા મરતા તમે યાદ આવ્યા અને મેં એવું સાંભળ્યું છે જે વ્યક્તિ મૃત્યુ સમયે તમારું સ્મરણ કરે તમે એને વરદાન આપતા હો, તો ભગવાન સાંભળો, મારે હોતે તમારી પાસે વરદાન માંગવું છે. મારે ધન દોલત સંપત્તિ નથી જોતી. કદાચ મારી ઉપર પ્રસન્ન થઈ મને સાર્વભૌમ પૃથ્વીનું રાજ આપતા હોય તો પૃથ્વીનું રાજ્ય પણ નથી જોતું. કદાચ સ્વર્ગનું રાજ્ય આપો તો પ્રભુ મારે સ્વર્ગ પણ નથી જોતું. અને લોકો તમારી પાસે મુક્તિ માંગતા હોય, મોક્ષ માંગતા હોય, પણ ભગવાન તમે કદાચ મને મુક્તિ આપતા હોય તો મારે તો મોક્ષ પણ નથી જોતો. પ્રભુ હું તો એવું માંગુ છું કે મને દરેક જન્મમાં તમારો વિરહ થાય. જ્યારે જ્યારે મારો જન્મ થાય ત્યારે બસ મને તમારી સાથે પ્રેમ થાય, તમારી સાથે ભાવ થાય. અને એટલે જ નરસિંહ મહેતાએ તો કીધું કે ભગવાનનો સાચો ભક્ત હોય ને કોઈ દિવસ મોક્ષ ન માંગે, કારણ મોક્ષ મળી જાય ને ભગવાનનું ધામ મળી જાય ને તો પછી ભગવાનની ભક્તિ ન થાય. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર. શું કામ અવતાર માંગે? નિત્ય ઉત્સવ, નિત્ય કીર્તન મારે નિરખવા નંદકુમાર. ભગવાનનો ભક્ત કોઈ દિવસ મોક્ષ ન માંગે. વૃત્રાસુરે પણ છેલ્લે કહી દીધું, પ્રભુ મારે મોક્ષ પણ નથી જોતો, મારે તો બસ તમારી ભક્તિ જોઈએ.